જીરે હાથ વાર કરો ઠાકર જોને ગોકળિયું આવું ગમતું નથી જોને જમના લાગે ખારી દે હા પ્રભુ એ મારા વાડીડા જોને હારે મારે વીર હરે તે તો શુદ્ધને ભૂલાવી શ્યામળા તો આવે છે નંદજીનો લાલો રે કનૈયો મોરના પીસડા વાલો જય હો પ્રભુ પ્રભુ હા ઠાકર હા ઠાકર સોદાનો જાયો હો કાનંદનો સુલાલો લાલો જય હો પ્રભુ જય હો પ્રભુ હો સોદાનો જાયો નંદનો સુલાલો હે ગોપીઓને કાલી ઘેલી કરે કનૈયો આજ મોરના પીસડા વાલો વાલો સત્ય વાત છે પ્રભુ એ હા વન રાતે વન માતાનો બંસરી બજાવતો હે વન રાતે વન માવાનો બંસરી બજાવતો હે ગોપીઓને કાલી ઘેલી કરે કનૈયો મોરના પીસડા વાલો જય હો પ્રભુ કનૈયો રૂમ ધુમ જાલાલો વેલી વેલી કરે વાહ હે કાનુડો રૂમ ધુમ જાલાલો વેલી વેલી કરે હવા જય હો કાનુડા કેરે કંડોરિયા રે અરે વાલા હા પ્રભુ હે કાનુડો થલે ચકતી ચાલ રે લાલો વેલી વેલી કરે વાહ હે ભગત મારો દરિયામાં ડૂબી ડૂબી જાય જાય લાલો વેલી વેલી કરે વાહ સત્ય વાત છે પ્રભુ કાનુડા પગમાં મેરી થોડી મોજડી રે વાલા હે કાનુડો ચાલે ચટકતી ચાંદ રે લાલો એલી એલી કરે એલી એલી કરે એલી એલી કરે હે તારી વારે આવે ધુવર કાનો નાથ તારી વારે તો જરે પ્રભુ હા પ્રભુ ભૂલેલા ને બતાવું
વાત છે પ્રભુ. હા સાવો. એજી આજ પ્રભુની એ લીલાએ ભક્ત તરવા લાગ્યો. હરિ રંગ ડાલો મારો હાથ પ્રભુની એ લીલાએ ભક્ત તરવા લાગ્યો. સાલ માટે આજ નમણેથી રમણાની ધાર વસૂટી હોય, હૃદયથી રુદાની ધાર વસૂટી હોય. આજ લલાટે પાટા સેના બાંધ્યા મારા પ્રભુએ. એના કાયક અંતર હમાસાર તો મને પૂછવા દેવાલા. એ દિયા જલલા તે પાટા રે કનૈયા સેના રે બાંધા. આવા તમને કોને મારા મારા લલા તે પાટા રે પ્રભુજી સેના રે બાંધા. હા ભગવાન લાડીલો ભગત ભક્ત લાડી રે. સત્ય વાત છે પ્રભુ. લાડુ મને મારા જોને લાડુ રે મારી ને મારા નમના પીડા. આહા. એ દિયાજ લાડુ રે મારવાથી નમના કદી નો તૂટે. સત્ય વાત છે વકીરા. હાસુ બોલો મારા નાથ લાડુ રે મારવાથી નમના કદી નો તૂટે. હા મારા ભગત અજી આજ લાડુ રે મારવાથી ભક્તને સંતોષ ન થયો. સત્ય વાત છે પ્રભુ. છૂટા મારા ધારી તેરા મનમાં આહા. તારી રે મારી ને મારા નમના પીડા. સત્ય વાત છે પ્રભુ. એ દિયા જઈએ કરે ગુનો રે ભગતનો માપ રે કરો. પછી આવી નહીં કરવાલા ભૂલ એ કરે ગુનો રે ભગતનો માપ રે કરો. હા પ્રભુ. ભક્તના ગુના અમે ચકલીઓ માફ કરતો આવે છે ભગત. પણ તમે આટલી કષ્ટી ભોગવી છે એટલે અહીંયા સુધી આવવાનું કારણ શું છે મારા ભગત? કારણ શું છે? હા પ્રભુ. આપ તો જાણો છો, છતાંય શા માટે તમારા ભગતના મુખથી સાંભળી રહ્યા છો પ્રભુ? અરે મારા ભગત ભક્તના મુખે સાંભળવું મને બહુ પ્યારું લાગે છે ભગત. આપના મુખે કહો મારા ભક્તરાજ. હા પ્રભુ. આજે એક પરમાર્થ અને બીજું સ્વાર્થના કારણે તારા દ્વાર સુધી તારો ભગત આવ્યો હોય પ્રભુ. અરે મારા ભગત શું આપનો સ્વાર્થ છે, શું આપનો પરમાર્થ છે, એમની વાત મને કાલી કાલી ભાષામાં સમજાવો મારા ભક્તરાજ. હે પ્રભુ, આજે સ્વાર્થ તો એવું હોય કે પોકણગઢ નગરીની માલપા ભૈરવા નામનો રાક્ષસ બહુ ભયંકર છે પ્રભુ. એનો કાયક બંદોબસ્ત અને એનો કાયક ઉદ્ધાર કરે મારા નાથ. અને તારું પરમાર્થ તો એવું જોઈ કે પોકણગઢ નગરીનો રાજા અજમલ સદાયને માટે પેટનો વાંજ્યો છે પ્રભુ. આજ એની ઘરે પુત્ર બંધાય, પારણા બંધાય અને સ્વયં કૃષ્ણ પ્રભુ તમારી જેવો દીકરો આપ્યો તો જ તારી માથે વિશ્વાસ કરું પ્રભુ. અરે મારા ભગત આપ નિશ્ચિંત રહો.
હું જાણું છું ભગત. જો ભક્તરાજ, હું આપને અમર ડાળીનું પુષ્પ આપવાને કારણે પધરાવી નવ માં સેવા કરશો ને, મારો ભાઈ હળધારી આપની ઘરે અવતાર ધારણ કરશે ભગત. આટલું નહીં, આપના વાંજિયા મેણા ભાંગશે, આપની ઘરે પારણા ઝૂલશે ભગત, પારણા ઝૂલશે ભક્તરાજ. હે પ્રભુ, કેવતની માલપા દુનિયાની માલપા એમ કીધું કે એક દીકરી દીકરા વાવ ન કહેવાય, એને 100 રૂપિયા કોઈ પ્રભુ મૂડી વાવ ન કહેવાય. બીજું વસન વરદાન આપ તો જ કનૈયા તને વિશ્વાસ કરું પ્રભુ. અરે ભગત, આપ નિશ્ચિંત રહો મારા ભગત. આપની મનની વેદના હું જાણું છું. આપે એટલી કષ્ટી ભોગવી છે, એટલા વંડ ભટકાશો, એટલા દુઃખ વેઠાશો, એનું ફળ અવશ્ય મળે ભગત, અવશ્ય મળે ભક્તરાજ. જો ભગત, આ બીજી અમર ડાળીનું પુષ્પ આપું, આને આપ પારણીએ પધરાવી નવ માં સેવા કરશો ને, કૃષ્ણ પરમાત્મા પોતે આપની ઘરે અવતાર ધારણ કરશે ભગત. આટલું નહીં, આવી આ ભૈરવા નામના રાક્ષસને ભમા ભંડારી અમે ભૂમિનો ભાર ઉતારશું ભગત, ભૂમિનો ભાર ઉતારશું મારા ભક્તરાજ. હા પ્રભુ, આજ બબે બબે વસન વરદાન આપી દીધા હોય. હે મારા નાથ, સાલ માસ તિથિ અને નામ નિશાની તો આપો પ્રભુ. હા ભક્તરાજ, હું આપને સાલ માસ તિથિ અને એમની નામ નિશાની આપું છું ભગત. સાંભળો ભક્તરાજ. હા આસામ હેયની તિથિ આપો સમુદ સોને સાત જો ભગવાન. હા પ્રભુ, એવી તિથિ આપો ભગવાન. એવા ભાદરવાને સામને દિવસે આવશે, એવા રાખજો રાખજો ભગવાન. એવા રાખજો રાખજો વીરમ દેવના નામ જો એના. હા પ્રભુ, એવા આવીને મારને ઓઢશે પુત્ર. સત્ય વાત. એવા રાખજો રાખજો ભગવાન. રાખજો રાખજો રામદેવના નામ જો ભગવાન. આહા, એવા આવીને ભેરવાને ભમા ભંડારશું ભગત. આવીને ભેરવાને ભમા ભંડારશું. હા પ્રભુ, એવી પાનસું કુમકુમ પગલી પાંચ જો ભગત ભગત. આહા, એવી પાનસું કુમકુમ પગલી પાંચ જો ભગત. એવા આવીને ઉખળતા દૂધડા ઉતારશું, એવા આવીને ઉખળતા દૂધડા ઉતારશું, એવા આવીને ઉખળતા દૂધડા ઉતાર. અરે મારા ભક્તરાજ, મહેલની અંદર કુમકુમ પગલી પાસ પડે, ઉકળતા દૂધડા ઉતરે ને, માનજો દેવકી નંદન કૃષ્ણ પરમાત્મા પોતે આપની ઘરે અવતાર ધારણ કરી ચૂક્યા છે ભગત, કરી ચૂક્યા છે મારા ભક્તરાજ. મને હજી પણ તમારી માથે એક જરીએ વિશ્વાસ નથી પ્રભુ. અરે ભગત, આટલા વસન દીધા, આપને વિશ્વાસ નથી ભગત? આજ મારા બોલે અને તોલે બંધાને તો જ તારી માથે વિશ્વાસ કરું કનૈયા. અરે ભક્તરાજ, લે હું તમને જમણા હાથનો કોલ આપું છું ભક્તરાજ. અજમલ તારી ભક્તિમાં રંગાઈ ગયો છું, યાદ પ્રભુ માંથી પુત્ર બની ગયો છું. હા પ્રભુ, એવા પિતાનંદ બહવાયા ને છોડી
છોડી ઘરે આવું છું લાય હો એ માતા યશોદાયને છોડી ઘરે આવું છું એવા અજમલ દીના કોલકના બંધાઈ ગયા છે આજ પ્રભુ માંથી પુત્ર બની ગયો હા પ્રભુ એવો હીરો ભદ્રાજીને છોડી ઘરે આવું છું સત્ય વાત છે પ્રભુ સત્ય વાત છે પ્રભુ એ તેની સપુરાયાને છોડી ઘરે આવું છું એવા અજમલ દીના કોલકના બંધાઈ ગયા છે આજ પ્રભુ માંથી પુત્ર બની ગયો છું હા પ્રભુ આજ રંગાઈ ગયો રે કાનો રંગાઈ ગયો આજ અજમલ તારી ભક્તિમાં રંગાઈ ગયો અજમલ તારી ભક્તિમાં અરે ભગત હજી કેમ ઉદાસ છો ભગત આપની મનની અંદર ઈચ્છા હોય તો કહો એ પણ કનૈયો પૂરી કરશે ભક્તરાજ હા પ્રભુ દુનિયાના લોકો કાળા માથાળા માનવ્યું કહે છે પ્રભુ આજે ગોકુળ મથુરાની માઇલ પર રાસલીલા રમાડીને એના મને દર્શન તો કરાય પ્રભુ હા ભગત આપ મારા સોનાના સિંહાસન ઉપર નિંદ્રા આધીન થાવ હમણાં સપના રૂપે બતાવું છું ભક્તરાજ